ભલે ના પથ્થરમાં નો ફાવ્યા, હીરામાં સુરતમાં જઈને હીરામાં ફાવી ગયા. લો એ પથ્થર જ છે ને. એટલે ભગવાનનું જેને ભજન કરવું છે ને કોઈની પડી નથી હોતી. નરસિંહ મહેતા કહે છે એવા રે એવા, તમે જેવા કયો એવા. મીરાબાઈને ઝેરનો કટોરો લઈને જયારે મોકલવામાં આવ્યા, એની અંગત દાસી એટલે સખીને ખબર પડી ગઈ મીરાને મારી નાખશે આ લોકો. સોનાના કટારોમાં અમલ ઘોળીને જયારે આપવામાં આવ્યું ત્યારે દોડતી દોડતી એની સખી ગઈ. મીરા જામ પીવા જાય, હાથ પકડી લો, मीरा मत पीओ मत पीओ. मीरा ने कहा क्यों? अरे तुझे पता नहीं है ये लोग तुझे मारने वाले हैं. मीरा ने एम कહેવામાં આવ્યું તું કે ચરણામૃત છે. પેલી દાસી કહે, સખી કહે, मीरा ये तुझे जहर देना दे रहे हैं लोग, तुझे पता नहीं है. ત્યારે મીરાબા એટલા હળવાશથી પેલીના ગાલ ઉપર જરાક ટપલી મારીને કીધું, અરે પગલી, मैंने तो सुना है वृंदावन से कोई साधु आया है, वृंदावन से मेरे ठाकुर के चरण पखाल कर चरणामृत लेकर आया है, तुझे कहां पता कि जहर है, ये तो मेरे वृंदावन विहारी का चरणामृत है. एम કરીને મીરા પી ગઈ. હતું ઝેર પણ અમૃત કરવાની જવાબદારી તો દ્વારકા વાળાની હતી ભાઈ. એટલે તો મીરાબાઈએ ગાયું છે કે અમે તો ઝેર પીધા છે જાણી જાણી. હા, અમે તો જાણી જાણીને ઝેર પીધા. અને ભગવાનના ભગત થાય ને ઝેર તો પીવું જ પડશે. ખ્યાલ આવે? ઝેર પીવું જ પડશે. લોકો સંભળાવે છે ભગતડો થઈ ગયો ને ટીલું કરે છે ને ચોટલી રાખે છે ને આમ છે ને તેમ, ઘરનું કઈ ધ્યાન રાખવું છે. તું રાખે જ છો ને આખો દાડો. ભજન કરવામાં ખોટ નથી નથી ને નથી, એટલું યાદ રાખજો. જરાય નથી. એટલે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ધ્યાન કર, ધ્યાન કરીશ, જ્ઞાન પ્રાપ્ત કરીશ તો ભેદ જાહે, અને જેવો ભેદ જાહે એટલે ભય જતો રહે. જીવન બહુ ચંચળ છે મહારાજ. નિદ્રયા રિયતે નક્તમ વ્યયાયેન ચ વાવયઃ, દિવાચારથી હયા રાજમ કુટુંબ ભરડે નવા. માણસનું જેટલું આયુષ્ય છે ને એની અંદર અડધું આયુષ્ય તો આપણી ઊંઘ લઈ જાય છે, અડધું તો આપણે હુવામાં જવા દઈએ. હવે 50% આયુષ્ય જે બચ્યું એમાં થોડુંક આયુષ્ય સમજી લો કે આપણું ખાવા પીવામાં જાય. એમાંથી નહીં તેને સમજો કે 25% ગયું એટલે 25% બચ્યું. હવે ઈ 25% આપણે રૂપિયાના હાથે કમાવામાં મહેનત કરીને કાઢી નાખી, તો હરિભજન ક્યારે કરવાનું? માત્ર ને માત્ર માણસ ઓલો કૂતરો જેમ પોતાનું પેટ ભરવા માટે દોડે ને એવી રીતે હે રાજા જગત આખું દોડ્યા જ કરે છે. સંપત્તિ કમાવી ખોટું નથી, પણ સાથે સાથે સમય કાઢીને હરિભજન કરી લેવું એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા વિદ્યુત ચલત જીવિતમ તસ્માત મામ શરણાગતઃ. માણસનું જીવન વીજળીના ચમકારા જેવું છે. ભાગવતમાં લખ્યું 21,600 શ્વાસ માણસ 24 કલાકમાં લે છે. 21,600. શાસ્ત્રોમાં તો એમ કીધું છે કે શ્વાસે શ્વાસે રામ નામ લેવું. આપણાથી થતું નથી. કદાચ શ્વાસે શ્વાસે આપણે રામ નામ ન લઈએ તો રોજના જે દિવસના જેટલા શ્વાસ થાય એટલા તો ભગવાનના નામ લેવા જ પડે. એટલે અમારા ગંગા સતી પાનબાઈને એવું કે, હે પાનબાઈ, તમે વીજળીના ચમકારે મોતીડા પૂરો. હવે દિવસે કાંઈ એને ટાઈમ નહીં મળતો હોય,
પણ એ કહેવા એમ માગે છે કે જિંદગી વીજળીના ચમકારા જેવી છે, માટે સત્કર્મના મોતી પોરવી લો, સ્મરણના મોતી પોરવી લો, ભજનના મોતી પોરવી લો અને સારા કામ કરવાના મોતી પોરવી લો. અભણ બાઈ હતા પણ જોવો તો ખરા, સવારનો પોર થયો હોય, નાય ધોઈને બધા પરવાર્યા હોય અને એમ કહેવાય છે કે એક બાજુ એ પાનબાઈ ઘરનું કામ કરતા હોય ને ઓસરીના કોરે બેસી આંખ બંધ કરી એક તારો લઈ અને ગંગા સતી એક તારાની ઉપર પાનબાઈને ઉપદેશના ભજન સંભળાવતા હોય. વીજળીનો ચમકારે મોતીડા પરોવા પાનબા અચાનક અંધારા થાશે. વીજળીનો ચમકારે મોતીડા પરોવા પાનબા અચાનક અંધારા થાશે. જોતે રે જોતામાં દિવસો વયા રે ગયા બાઈજી. વાહ, 21,600 કાળ થાશે. જોતે રે જોતામાં દિવસો વયા રે ગયા બાઈજી. 21,600 કાળ જય હો. જાણવાર જેવી યાદો અજાણ છે કોઈ વસ્તુ અધૂરિયાને નો કહેવાય. જાણવાર જેવી યાદો અજાણ છે કોઈ વસ્તુ અધૂરિયાને નો કહેવાય. ભૂપત રસ છે અટરે પટોને આંટી મેં નોટું સમજાય.
વીજળીના ચમકારે મોતીડા પૂરો પાનભાઈ. અચાનક અંધારા થાય. એ હાલતા હાલતા આંખ બંધ થઈ જાય. ઘણી વખત સૂતા હોય તો સવારે જગાય પણ નહીં. નથી કહેતા બાપા સૂતા સવારે બેઠા જ ન થાય. અને અત્યારે તારું કઈ નક્કી, પેલા એમ હતું કે જાડા માણા હોય, ઉંમર થઈ ગઈ હોય એને એટક આવે. હવે તો હું તો ઘણી વખત સાંભળું છું, હાવ મારી જેવો હુકલ લકડી પતલો હોય, 16-17 વર્ષનો હોય, અને પૂછી શું થયું કે એટક આવી ગઈ. પણ કેમ? મશીન ખોટા પડે. એટલે અહીંયા કીધું, જોતે રે જોતામાં દિવસો વહી રે જાહે પાનબાઈ, 21,600 ને કાળ ખાય. કાળ ખાય છે આપણા શ્વાસ. એટલે શ્વાસે શ્વાસે ઠાકોરજીનું નામ લેવું, ભગવાનનો ઉપકાર. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, જેને વૈરાગ્ય છે એને મુક્તિ આઘી નથી. તારી પાસે 7 દિવસ છે, મૂંઝાતો નહીં. ખટવાંગ રાજાની પાસે 1 મુહૂર્ત હતું, તોય સંતના શરણે ગયો તો એની મુક્તિ થઈ ગઈ. મહારાજ, તારી મુક્તિ કરવાની જવાબદારી મારી. જા. જ્ઞાન આપતા આપતા સુખદેવજી મહારાજ કહે છે, રાજા, તું છે ને સમગ્ર બ્રહ્માંડમાં ભગવાનનો આકાર ધારી અને ધ્યાન કર. પછી ધ્યાન કરાવે છે. વિરાટ બ્રહ્માંડનું સુખદેવજી મહારાજ રાજા આંખ બંધ કરે છે, ધ્યાન કરાવે. પાતાલસ્યમ પાતાલમ એતસ્ય પાદમ. પાતાળ છે ભગવાનના ચરણ છે. હે રાજા, રસાતળ છે ભગવાનના ફણા છે. મહાતળ છે પરમાત્માની કુટી છે. તળાતળ છે ભગવાનના સાથળ છે. હે રાજન, સુતળ અને વિતળ પરમાત્માના ગોઠણ છે. આકાશ છે પરમાત્માની નાભી છે. સ્વર્ગ છે ભગવાનનું વક્ષસ્થળ છે. મહરલોક છે ભગવાનની ડોક છે. જનલોક છે એ ભગવાનનું મુખ છે. અને તપલોક છે ભગવાનનું લલાટ છે. એ રાજન, પરમાત્માનું જે મસ્તક છે એ સત્યલોક છે. અને ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ પરમાત્માના હાથ બાહુઓ છે. અગ્નિ છે એ પરમાત્માનું મુખ છે. સૂર્ય અને ચંદ્ર ભગવાનની બંને આંખો છે. દિવસ અને રાત્રિ જે છે ને એ રાજા એ પરમાત્માની પાપણો છે. ધર્મ છે એ સ્તન છે. અધર્મ છે એ પરમાત્માની પીઠ છે. સમુદ્ર જે છે એ ભગવાનનું પેટ છે. અને નદીઓ જેટલી છે એ પરમાત્માની નાડી છે. એ રાજા, વૃક્ષ અને વેલી જે છે એ પરમાત્માના રૂવાટા છે. અને શ્વાસની જે મનુષ્યની ક્રિયા છે ને એ પરમાત્માનો વાયુ છે. એ રાજા, તું આવી રીતે તમામ વિરાટની અંદર જીવ પ્રાણી માત્રમાં ભગવાનને જોઈશ ને તો તને ભેદ જતો રહે. અને ભેદ જાહે ને એટલે રાજા ભય જતો રહે. અને જેવો તો નિર્ભય થઈ જાશ ને એટલે તને જ્ઞાન હરખી રીતે સમજાય. જે માણા ભયભીત હોય ને એને કાંઈ ભાવે નહીં. માથે 2 જણા તલવાર લઈને ઉભા હોય, પછી 56 ભોગ જમાડો અને પછી પૂછો કે ભાઈ કેવું લાગ્યું, એને ભાવે? ઓલા નથી કહેતા કે આખો કટોરો ભરીને તેલ આપ્યું. સુખદેવજી મહારાજની વાત છે. એને કીધું આમાંથી ટીપું ઢોળાવવું ન પડે. અને 2 તલવાર વાળા માથે ઉભા રાખ્યા. જો ઢોળા હે તો કાપી નાખશે. તો સુખદેવજી આખામાં આટો મારીને આવ્યા ને પછી આવીને પૂછ્યું કે મિથિલામાં શું જોયું? તો કે તેલ. શું જોયું? નજર આમ આમ કરું તો ઢોળાય, ઢોળાય તો મોત આવે. ભગવાનના ભક્તની સ્થિતિ આવી હોવી જોઈએ. પરમાત્મા સિવાય એને કાંઈ દેખાય જ નહીં. સુખદેવજી મહારાજે સરસ મજાનો ઉપદેશ આપ્યો. પછી સકામ ભક્તોની થોડીક વાત કરી. પછી જગતનું સર્જન જે થાય છે, પરમાત્માના અવતારો થાય છે એની વાત કરી અને દ્વિતીય સ્કંદની સમાપ્તિ કરી.
તૃતીય સ્કંદ પરમાત્માની સર્ગ લીલા છે. આની અંદર સુખદેવજી મહારાજને રાજાએ જે સર્જનનો પ્રશ્ન પૂછ્યો ત્યારે એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજે એમ કીધું, આવો જ પ્રશ્ન તમારા વડવા વિદુરજીએ એક વખત મૈત્રેયને પૂછ્યો હતો. એટલે પાછો પ્રશ્ન કર્યો કે અમારા વડવા જે મૈત્રેય વિદુરજી છે એ તો રાજભવનમાં હસ્તિનાપુરમાં રહેતા હતા અને મૈત્રેય ઋષિ તો ગંગાના કિનારા ઉપર જંગલમાં તપ કરતા હતા, તો બંનેનો મેળાપ કઈ રીતે થયો એની કથા કરો. એટલે પાછી કથા મહાભારતની થોડી ગાડી. મહાભારતની કથામાં સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન ધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. મહારાજ ધૃતરાષ્ટ્ર પોતાના દીકરાઓનો અધર્મ જોવા છતાં એને રોકતા નહોતા, ટોકતા નહોતા ને સત્ય વાત નહોતા કરતા. ઈ વખતે દ્યુત ખેલાણો ને દ્યુતની અંદર પાંડવોને વનવાસ થયો. પાંડવોએ આવીને પોતાનું રાજ્ય માગ્યું. ભગવાન કૃષ્ણ સ્વયં વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર આવ્યા. શાંતિ થાય, બંને ભાઈઓમાં હોંબ થાય. એટલે વચ્ચે નથી લોકો સમાધાન, એમ ભગવાન દ્વારિકાનાથ પોતે સમાધાન કરવા આવ્યા, પણ સમાધાન થયું નહીં. ઈ વખતે વિદુરજીને રાત્રે ધૃતરાષ્ટ્ર બોલાવે છે કે મને ઊંઘ નથી આવતી. આ વિદુર નીતિ આખી છે, બહુ મોટી. એ કથા સાંભળવા જેવી છે, તમને ક્યાંય મળી જાય, બહુ અદભુત છે. એક વખત વિદુર નીતિ સાંભળો એટલે તમને વ્યવહારમાં, ઘરમાં, ધંધામાં, બહાર બધે આમાં માર્ગો દેખાતા ખુલ્લા થઈ જાય, એટલું અદભુત છે. ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે કે વિદુર, મને ઊંઘ આવતી નથી, ખાવાનું ભાવતું નથી, મને અજંપો રહે છે, એનું કારણ? ત્યારે ધૃતરાષ્ટ્રને વિદુરજી ચોખ્ખું કહે છે કે મહારાજ, ઊંઘ તો એને ન આવે કે જેને કોકની ચોરી લીધું હોય. એક તો વાસનિક હોય એને ઊંઘ ન આવે, અને કોઈ બળિયાની સાથે જેને વેર કર્યું હોય ને એને ઊંઘ ન આવે. અન્યાય ને અણહકનું તમે લઈ તો નથી લીધું ને, લઈ જ લીધું તું. બહુ સાચી જયારે વાત કરી ત્યારે દુર્યોધને વિદુરજીને દેશવટો આપી દીધો. એટલે વિદુરજી પોતે આ છોડી અને જંગલમાં જતા રહ્યા. પછી જંગલમાં ફરતા ફરતા આ બાજુ તો ભગવાન કૃષ્ણ આવ્યા. શાંતિ થઈ નહીં, યુદ્ધ થયું. યુદ્ધની અંદર કૌરવો મરાણા, હસ્તિપુરના રાજા પાંડવો થયા. ભગવાન કૃષ્ણ દ્વારિકા ગયા. સમય જતા જતા દ્વારિકા નાથે જગત છોડીને જતા રહ્યા. પાંડવો પણ આ બાજુથી આમ જતા રહ્યા. એ વખતે ઉદ્ધવજી દ્વારિકાથી નીકળે છે ને વિદુર પોતાનો પરિવાર મરી ગયો છે, કોઈ રહ્યું નથી, એટલે યમુનાના કાંઠેથી દ્વારિકા બાજુ જાય છે. એટલે બંને જણા ભક્તો યમુનાના કાંઠે ભેગા થાય છે. સંધ્યાનો સમય છે, આછું આછું અંધારું થવા માંડ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, આછા અજવાળાની અંદર વિદુર ઓળખી જાય છે કે આ ઉદ્ધવજી લાગે છે. બે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત છે. બંને જણા ભેટે છે અને ભેટી યમુનાના કાંઠે બેસી અને દ્વારિકા નાથની લીલાઓ યાદ કરે છે. વિદુરજી હાથ જોડીને કહે છે, ઉદ્ધવ, એને ખબર નથી કૃષ્ણ આ ધરતી છોડીને જતા રહ્યા. એને એટલી જ ખબર છે કૌરવો બધા કપાઈ ગયા, મરી ગયા, યુદ્ધ થયું. દુઃખ છે. આ બાજુ વિદુરને દુઃખ છે, પોતાનો પરિવાર જતો રહ્યો, મરી ગયો. ઓલી બાજુ ઉદ્ધવને પણ ભારોભાર દુઃખ છે, એનો પરિવાર બધો મરી ગયો. વિદુર હાથ જોડીને કહે છે, ઉદ્ધવ, આ જગત અને ધરતી જેના ચરણથી પવિત્ર થઈ છે અને જેના રૂવાટા ઉભા થઈ જાય ઠાકોરજીના પગ પડતા, એવા દ્વારિકા નાથ કુશળ તો છે ને. હે વિદુરજી, હે ઉદ્ધવજી, જેનું પાટું ધરતી સહન નથી કરી શકતી, એવા બલરામભાઈ ક્રોધ છોડ્યો કે નહીં? વર્ષો સુધી કારાવાસમાં રહીને ભગવાનની પ્રતીક્ષા કરી એવા વસુદેવ અને દેવકી શું કરે છે? રૂકમિણી, સત્યભામા, ભગવાનની પટરાણીઓ
ભગવાનને જોઈને ખુશ તો છે ને. આવા એક એકના સાંભના, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધના સમાચાર પૂછે છે. એ વખતે ઉદ્ધવજી રડતા રડતા, હિબકા ભરતા ભરતા એમ કહે છે કે હે વિદુર, તમે જેના જેના સમાચાર પૂછો છો એ કોઈ આ ધરતી ઉપર નથી. બધાય ભગવાનને પ્યારા થઈ ગયા છે. માંડીને આખી વાત કરે. અને એ વખતે વિદુરજી એટલું કહે છે કે ઉદ્ધવ, તમે ભાગ્યશાળી છો. યાદવો ભાગ્યશાળી છે કે જેને ભગવાન સાથે રહેવાનો યોગ થયો. ત્યારે હિમાલય જેવડો નિહાકો નાખી ઉદ્ધવજી એટલું કહે છે, અમે ભાગ્યશાળી નથી વિદુર, ભાગ્યશાળી તો તમે છો. કેમ? ભાગવતમાં શ્લોક લખાણો, દુર્ભગોવત લોકોયમ યદવો નિતરામપી. હે વિદુર, જગત દુર્ભાગી છે, પણ યાદવો તો ભયંકર દુર્ભાગી છે. ભગવાન હારે રહેતા હતા છતાંય ઓળખી નહીં ગયા. વાલા ભક્તો, આપણી આજુબાજુમાં કોઈ મહાન સત્પુરુષ હોય ને ઓળખી ન એકી ને, એ જતા રહે ને પછી પસ્તાવું બહુ પડે. ભગવાન દ્વારકા ના થતા પણ યાદવો ઓળખી ન કે એને રાજા માન્યા, એની વાત ન સ્વીકારી, એનું ભજન ન કર્યું. એટલે ઉદ્ધવ કહે છે દુર્ભગો બદ લોકો એમ યદવો નિતરામ્યપી. યાદવો તો ભયંકર દુર્ભાગ્ય છે. સંતને ઓળખવા, ભક્તને ઓળખવા. એ ઉદ્ધવ, એ વિદુરજી, એ ઠાકોરજીની કરુણા, એની કૃપાની હું તમને શું વાત કરું. એવા દયાળુ ઠાકોરજી હતા. આ લોક છોડીને જતા રહ્યા અને ભગવાનનો લીલા માધુર્યનો શ્લોક ગાય છે ઉદ્ધવજી. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાંસયાપા યદપ્યસાધ્વી લેભેર્ગતિં રુચિતાં તદોન્યં કં વા દયાલો શરણં વ્રજેમ. કં વા દયાલો શરણં વ્રજેમ. આંખના આંસુડાની સાથે ઉદ્ધવ વર્ણન કરે છે કે હે વિદુર, ખોટી ખોટી મા બનીને આવી હતી પૂતના. પોતાના સ્તનની ઉપર ઝેર છોપડીને આવી હતી. ભગવાનને મારી નાખવા આવી હતી. પણ ભગવાને એવો વિચાર કર્યો કે આ ખોટી ખોટી મા બનીને આવી છે,